ધારો કે તમને જુનાગઢના એસપી બનાવ્યા અને તમે તમામ ઘટના લખવાનું ચાલુ કરો ને તો અચાનક જ તે 3-4 હજાર એફઆઈઆરો થઈ જાય. હવે 3-4 હજાર એફઆઈઆર જુનાગઢમાં નોંધાઈ જાય એટલે અહીંથી હર્ષસંઘવીનો ફોન આવે, ક્યાં ભાઈ તું કેમ એટલો બધો ક્રાંતિનો કીડો કરડી ગયો છે તને? એફઆઈઆરો ઓછી લખવાની, આંકડો મેન્ટેન કરવાનો, રાજ્યમાં સબ સુરક્ષિત, સબ સલામત, બહેનો દીકરીઓ અડધી રાત્રે સલામત છે, આવું બધું દેખાડવું હોય શું કરવું પડે? કાગળ ઉપર ક્રાઇમનો આંકડો ઓછો રાખવો પડે. એટલે શું કરવું પડે? એફઆઈઆર ના લખવી પડે. એટલે આ લોકો પોતાની મેડલ લેવાની, પ્રમોશન લેવાની, વધુ રળી આપતી જગ્યાઓ ઉપર પોસ્ટિંગ લેવાની, ખંજવાળ ભાંગવા માટે થઈને એફઆઈઆરો લખતા નથી. લોકોની એફઆઈઆર લખાય તે માટે થોડાક સમય પહેલાં જે જિલ્લાઓ છે તે જિલ્લામાં સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેમની નિમણૂક પણ કરી છે અને પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જે મહિનાના બીજા અને ત્રીજા સપ્તાહમાં સિનિયર આઈપીએસ અધિકારી જિલ્લાના 2 પોલીસ સ્ટેશન ફરશે અને જે લોકોની અરજી છે તેમના સાથે સંવાદ કરશે. આ સિનિયર આઈપીએસ જ્યારે એસપી હતા જિલ્લાના ત્યારે એણે શું ધંધા કર્યા હતા? સિનિયર આઈપીએસોને મોકલવાનું જે તૂત ઊભું કર્યું છે હર્ષસંઘવીએ, આ જે સિનિયર આઈપીએસ છે એ કોઈ જમાનામાં જ્યારે ખાલી એસપી હતા, નવા પેલું પોસ્ટિંગ હોય ત્યારે શું હોય? પ્રોબેશનલ એસપીનું હોય, પછી એસપીનું હોય. ત્યારે એણે શું ધંધા કર્યા હતા? કેટલી એફઆઈઆરો લખાઈ લીધી હતી? સાહેબ, હું વાસ્તવિકતા આઈપીએસની ઊંચા અધિકારીઓની બોલવા બેસીશ ને તો ધ્રુજી જશે બધાય. ના પણ બોલો ને. એ તો બોલશું, સમય આવશે ત્યારે, બોલશું નહીં, બધું કરીને બતાવશું કે આમ થાય. આજે હર્ષસંઘવી શું કહે છે કે દરેક જિલ્લા ઉપર એક સિનિયર આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ કર્યું કે હવે પછી એફઆઈઆર નહીં લખાય તો સિનિયર આઈપીએસ ધ્યાન આપશે. સિનિયર આઈપીએસ શું ધંધા કરીને ત્યાં પહોંચ્યો છે? એ જ્યાં જે જગ્યાએ છે ત્યાં એણે શું ક્રાંતિ કરી એટલે ત્યાં પહોંચ્યો છે? એણે આ જ ધંધો કર્યો છે. પહેલા એસપી હોય, પછી ડીઆઈજી હોય, પછી આઈજી હોય. કહાની બધાની એક જ છે. અને એસપી જાણે છે કે સિનિયર આઈપીએસ જે મૂક્યો ને એણે આ જ ધંધા કરે છે.